જય કિસાન. તો ખેડૂત મિત્રો, આજથી એટલે કે જેઠ વદ 12 અને રવિવાર તારીખ છે 22/6/2025ના રોજ આપણે સૂર્યનારાયણ છે તે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરતા હોય અને જેમનું વાહન ઉંદર હોય અને આ નક્ષત્ર ચોમાસા માટે પ્રવેશ દ્વાર કહેવાતો હોય અને આનંદના સમાચાર છે. આ નક્ષત્ર ચાલુ થયું તો આજે જ 22 તારીખે જ ઉત્તર ગુજરાતમાં જે ખેડૂતોને વાવણી બાકી હતી ત્યાં પણ આવી ગયો અને બપોર થયું ત્યાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ અમૂલ્ય પધરામણી કરી છે. અને ભલડી વાક્ય જે જોડાયેલા છે કે જો વર્ષે આદરા તો 12 માસ પાદરા. આ નક્ષત્રમાં વાદળોનું પ્રમાણ અને ભેજનું પ્રમાણ પણ વધુ રહેતું હોય અને આપણે આ 22/6થી ચાલુ થાય છે અને 6/7 એટલે 7મા મહિનાની 6 તારીખ લગી આ નક્ષત્ર ચાલુ રહેવાનું હોય. અને આની સાથે જોડાયેલા જે બીજા વાક્યો છે કે આદરાના ઓવારિયા હાથીઓ તાણે, એટલે આ નક્ષત્રમાં જો વરસાદ થાય અને ઓવારિયા એટલે પાણી આવ્યું હોય અને જે એના જે ચિહ્ન હોય છેલ્લે કે આપણે આટલે લગી પાણી આવ્યું ત્યાં જે ઓવારિયા ચડી ગયા હોય એ ઓવારિયાને બીજું આવું તાકાતવાળું નક્ષત્ર કે હાથીઓ હોય તો એ જ તાણી શકતું હોય. આવી એક આપણે વાક્ય છે. ને ત્યારબાદ કે આદરા ભરે ખાધરા તો ખેડૂતના દાઢા પાધરા. એટલું બધું આ નક્ષત્ર ખેડૂતો માટે કિંમતી છે. ઋણ તપે મગહર વાય તો આદરામાં મેં થાય. ત્યારબાદ જો વર્ષે આદરા તો ખેડૂતના 12 પહોર પાદરા. આદરાના વાય તો જીવાય ત્યાં જાય. આ બધા જે વાક્યો છે જૂના, એ ખરેખર નક્ષત્ર આધારિત આપણી ખેતી હોય, આપણા સુવર્ણ ભારતની ખેતી હોય ત્યારે ખેડૂત મિત્રોને વિનંતી કે નક્ષત્ર પ્રમાણે આપણે અમુક કાર્યો લઈ તો સારામાં સારા રિઝલ્ટ મળતા હોય. ને આપણું જે સુવર્ણ ભારત હતું ત્યારે આપણા સાધુ સંતોની જે રીત હતી એ પ્રમાણે ખેતી થતી હતી. તો આજથી એવું આપણું આ નક્ષત્ર ચાલુ થઈ રહ્યું છે. આ સાથે બધાને જય હિન્દ, જય કિસાન.